બોલો મહારાજા. આદર ગોર મહારાજ સોના ટકો અને શ્રીફળ લઈને જાશે. એના આદર ઘણો સમય વીતતી ગયો છે. હા મહારાજા, હવે ગોરભા આવતા જણાય છે. બહુ સારું. હા, 10 ફેરા દેસાળ ફર્યો. જય સોના ટકોલે શ્રીફળ જીલવા લાયક છે જ નહીં, તો લા હું પાછો ઉમરકોટ જઉં. કેમ મહારાજા? બોલો ગોર મહારાજ. 10 ફેરા દેસાળ ફર્યો. હા, જય સોના ટકોલે શ્રીફળ જીલવા લાયક છે જ નહીં. શું તમે ગોર મહારાજ વાત કરો છો? સત્ય વાત કરું છું. આ તો તમે દેશ ફર્યા, એક તમે દેશાવર ફર્યા, તઈ સોના ટકો અને શ્રીફળ જીલ્યા નહીં. ના મહારાજા, વાહ ગોર મહારાજ વાહ. આજે મારી દીકરી નેતલ દે, આજે કયો રૂપિયો ને કોટડી, તેના હિસાબે કોઈ નાળિયેર જીલ્યા નહીં. હા, લાવ અત્યારે જંગલમાં જઉં અને મારું મસ્તક ઉતારી કમળ પૂજા ચડાવું. બસ કરો જા. હે સોઢા રાજા, તમે ચિંતા મત કરો. આજે જે તમારી નિતલ દે એનો વ્યવસાળ જરૂર પોકણગઢ ભગવાન રામદેવજીના હસ્તે અહીંયા કણ થશે, તો તમે તેની ચિંતા કરશો નહીં. અને સોના ટકો ને શ્રીફળ જો પોકણગઢ આવ્યા તો કદાપી પાછળ ન જાત. અરે ગોર મહારાજ, બોલો મહારાજા. તમે એક દેશ જ્યાં છો, એક તમે દેશાવર જ્યાં છો, એક તમે પોકણગઢ નહીં જાઓ, જ્ઞાન જો એક તમે પોકણગઢ જાઓ. બહુ સારું. આજે હરખે ઉમંગ ગોઠવ ચાલી યારે ચાલ્યા પોકણગઢ મોજા, ચાલ્યા પોકણગઢ મોજા. આજે હરખે ઉમંગ ગોઠવ ચાલી યારે. આજે કોના રે પોકણગઢનો રાજાની રે, આજે કોના રે પોકણગઢનો રાજાની રે, અયમલ હોયે મારું નામ, અયમલ હોયે મારું નામ, આજે કેડે કટારી અંગ સમા પેરો, આજે કેડે કટારી અંગ સમા પેરો, હાથમાંથી હોરી તલવાર, હાથમાંથી હોરી તલવાર, આજે કાને કુંડળ માથે ધરી અમુક, આજે કાને કુંડળ માથે ધરી અમુક. કેમ ધાનજી મહારાજા? આજે આપણા પોકરણગઢની અંદર કેવી રીતે ચાલે છે? બરોબર ચાલે છે અરે મહારાજા. પ્રધાનજી, હા. આજે લાખો પ્રધાનો હું પાલનહાર છું. હા. તો પ્રધાનજી, આજે કહેવામાં કીધું છે કે લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરશો. બરોબર તો છે. પ્રધાનજી, આપણી રજા સિવાય આજે પોકરણગઢની અંદર કોઈ આવી ન શકે. પ્રવેશ નહીં કરે મહારાજા. બરોબર છે પ્રધાનજી. આજે હરખે ઉમંગ ગોઠવ યારી યારે ચાલ્યા પોકણગઢ મોજા, આયા પોકણગઢ મોજા. આજે હરખે ઉમંગ ગોઠવ યારી યારે. કેમ ધાનજી? બોલો મહારાજા. આપને મહારાજાને મળવા જવું છે. વિભૂતિ હું પૂછતો આવું. પૂછતા હો. અરે મહારાજા, અરે પ્રધાનજી, આપણને ગોર મહારાજ મળવા માંગે છે. અરે પ્રધાનજી, આજે ગૌરદેવ મળવા માંગે છે. એને મહાન સહિત અને એને આસન માથે ગ્રહણ કરો. પધારો વિભૂદેવ. અરે મહારાજા, બોલો ગૌરદેવજી. તમારે સોના ટકોલે શ્રીફળ જીલવાના છે. હા, આજે પોકણગઢની અંદર આજે સોના ટકોને શ્રીફળ તમે લઈને આવ્યા છો. હા મહારાજા. અને એ નાળિયેર મારે ઝીલવાના છે. હા મહારાજા. અરે ગૌરદેવજી, તમે કહો કે આજે કયા રજવાડાની અંદર આજે કયા રજવાડાની અંદરથી તમે નાળિયેર લઈને આવ્યા છો? અરે મહારાજા, ઉમરકોટથી આવું છું. હા, ઉમરકોટ છોડારાની ત્યાંથી. હા મહારાજા. અરે ગૌરદેવજી, તમને ખબર હોય કે ન હોય કે દેશમાં અને વિદેશમાં અને મોટા મોટા રજવાડામાં આજે કહેવામાં કીધું છે કે છોટા રાજાની દીકરી આજે કૌરવીને કોરડી છે, એનું પાણી કરવા કોઈ માંગતું નથી. તો પ્રધાનજી, એ સોના ટકોને શ્રીફળ લઈને તમે પોકણગઢ આવ્યા છો. હા મહારાજા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. આજે નાળિયેર રાજમાં આવેલા કદાપી પાછા ન જાય. બરોબર છે મહારાજા. તો પ્રધાનજી, આજે સતીને બોલાવો. બહુ જ સારું. આજે પર સ્થાન બોલાવે માતા આવજો રે. આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા નામ પર ધન
પતિની મોદાળ આવ્યા પતિની મોદાળ સતી રે આવીને પતિની ચરણ પતિ કરો દિલડાની વાત પતિ કરો દિલની વાત સતી તે કહલે પતિ સાંભળે અરે પતિદેવ અત્યારે માટે શું મારા કામ પડ્યા અરે છતી આજે રાજમાં બોલાવવાનું એક જ કારણ છે સોડા રાજાને ત્યાંથી આજે સોના ટકોને શ્રીફળ આવ્યા છે તો માટે આપણે જીલવાના છે તો માટે આપણા કુંવરને બોલાવો બહુ સારું પતિદેવ યાદે માતા રે બોલાવે કુંવર આવજો રે આવ તમે રાજાને દરબાર આવજો રાજાને દરબાર માતા રે બોલાવે કુંવર આવજો રે રાજમાં પડ્યા તમારા કામ રાજમાં પડ્યા તમારા કામ માતા રે બોલાવે કુંવર આવજો રે આજ માતાના બોલાયા કુંવર આવ્યા રે આજે માતાના બોલાયા કુંવર આવ્યા રે આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ માતાના બોલાયા કુંવર આવ્યા રે અરે માતુશ્રી અત્યારે શું મારા કામ પડી રહેલ છે અરે બેટા કુંવર પિંગલગઢથી નાળેર આવે છે તે તારા પિતાશ્રી બોલાવે છે અરે કેમ પિતાશ્રી આજે મને રાજની અંદર બોલાવવાનું કારણ અરે બેટા રામદેવ આજે રાજની અંદર તમને બોલાવવાનું એક જ કારણ છે કારણ કે સોઢા રાજાને ત્યાંથી આજે સોના ટકોર અને શ્રીફળ આવ્યા છે એટલે તમારે ઝીલવાના છે તો બેટા આજે તમારી ઈચ્છા શું છે અરે પિતાશ્રી આજે તમારી જે ઈચ્છા હોય એવી પણ મારી ઈચ્છા છે અરે રામદેવ આજે તમને ખબર નથી કે છોટા રાજાના દીકરી આજે કૌરવીને કોરડી છે પણ જો આપ નાળિયેર ઝીલો તો બહુ વિચાર કરીને ઝીલજો પિતાશ્રી ચિંતા મત કરો મેં પણ ઉડતી કાને વાત સાંભળેલી છે કે સોઢા રાજાની દીકરી નેતલ દે અષ્ટોમકાર છે હા પ્રભુ 18 વંકુ એનું શરીર છે પણ આજે પોકણગઢની અંદર શ્રીફળ આવેલું અને જો પાછું જાય તો મારા પિતાશ્રી અજમલજીની લાયકાત ઘટી જાય બરોબર. બાકી આવેલા શ્રીફળ કદી પાછા ન જાય બહુ સારું રામદેવ અરે ગોરદેવજી તો આજે રામદેવ કુંવર આવ્યા છે તો એને સોના ટકો અને શ્રીફળ ઝીલાઈ દો બહુ સારું મહારાજા હે લીલુડા નાળિયેર જીલો બીલા મારા સોનેરી નાળિયેર જીલો રે ઉમર કોટથી આવેલા નાળિયેર ઉમર કોટથી આયા રે દિલો કુંવર મારા સોનેરી નાળિયેર દિલો રે લીલુડા નાળિયેર દિલો કુંવર મારા સોનેરી નાળિયેર દિલો રે ઉમર કોટથી આયા ઓલા નાળિયેર ઉમર કોટથી આયા રે પિતા દિલો કુંવર મારા પિતાજી નામે ઢીલો કુંવર મારા ઢીલો નાળિયેર ઢીલો રે માતાજી લાવે તમે ઢીલો કુંવર મારા માતાજી લાવે તમે ઢીલો રે ઉમર કોટથી આવે
મહારાજા સોના ટકોરે શ્રીફળ જિલ્લાવી વાળ્યા છે. હાઉ સોના ટકોરી શ્રીફળ ઝીલાયા છે. હા મહારાજા. અરે ગોરદેવજી તો આજે સારામાં સારા મુહૂર્ત જોઈ દો. બહુ સારું મહારાજા. આજે પેલી રે પોતીના પાનિત પનારે વાગે જોવા વારને મુરત જોવા વારને મુરત પેલી રે પોતીના પાનિત પનારે વાગે મુરત સાતમને સોમવાર મુરત સાતમને સોમવાર પેલી રે પોતીના પાનિત પનારે વાગે. અરે મહારાજા મુરતો સાતમને સોમવાર બહુ સારા આયા છે. અરે ગોરદેવજી મુહૂર્ત બહુ સારા આયા છે. બહુ સારા આયા છે. આ મુહૂર્ત મહારાજા. કોઈ કાળે આવે નહીં. સાતમ ને સોમવાર કોઈ ભાગશાળી પુત્ર કે દીકરી હોય એને જ આવે છે. બરાબર છે મહારાજા. તો ગોરદેવજી માનવા મુહૂર્ત અને કંકોત્રા કંકોત્રા પણ લખી આપો. બહુ સારું મહારાજા. કાંતો સાટી મોકલો 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 કઈ જાતાલુ લગા મેગા પતદાતલ નો તરો દાદા તમેયા વો તો મંડપ કેરી શોભા નહીં કર જાજે કઈ મંડપ કેરી લાજે વધુમાં વેલાયા કે મારા ગણેશ ગુંજાને પાંજે રૂપા જતરી છે ત્રોડ દેવતા સિમરીએ આયા હર ક્યાં છે ગોવાલે નામાલ રે મારા ગણેશ ગુંજા. અરે મહારાજા બધું કામ પૂર્ણ થઈ ગયું છે. બધું પરિપૂર્ણ કામ થયું છે. હા મહારાજા. અરે ગોરદેવજી તો આજે આપણે છગાવાલા ત્યાં સાદા હેતથી અને આનંદથી આજે કંકુતરા લખી નાખો. બધા કંકુતરા હોત કંકુતરા લખી નાખ્યા. લખી નાખ્યા મહારાજા. અરે પ્રધાનજી બોલો મહારાજા. તો આજે ગોરદેવને સારામાં સારી દક્ષિણા આપી દો. બહુ સારું. અને તમારે અહીંયા જાનમાં પણ આવવાનું છે. બહુ દક્ષિણા સારું. આજે હરતે ઉમંગ ગોડો ચાલી યારે ચાલ્યા ઉમરકોટ મોજાલ ચાલ્યા ઉમરકોટ મોજાલ આજે હરતે ઉમંગ ગોડો ચાલી યારે. આપણે સગાવાલા ભાઈઓ તથા બહેનો અને વાલાને બધાને બોલાવી લો. જલ્દી પણ આપણે જાનની તૈયારી કરો. બહુ સારું. અરે મહારાજા આજે હજામને અહીં બોલાવો. આપણા રામદેવભાઈને પીઠી છોડવાની છે. હા હા પ્રધાનજી આજે રામદેવને પીઠી તો આપણે ચોરી જોઈ ને. હા તો પ્રધાનજી હજામભાઈને બોલાવો. બહુ સારું. આજે પર થાન બોલાવે હજામૈયા જોરે. આવો તમે રાજાને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે હજામૈયા જોરે. આજે પરદાન બોલાવે હજમાયા વિયારે આલિયા રજને દરબાર આલિયા રજને દરબાર પરદાન બોલાવે હજમાયા વિયારે. અરે પ્રધાન તું મારા કામ તૈયાર. બહુ સારું.
પીઠી પીઠી છોડો રે અમાર રામદેવભાઈને પીઠી પીઠી છોડો રે અમાર રામદેવભાઈને આશા તેલે છોડો રે અમાર રામદેવભાઈને કાકા તેલે છોડો રે અમાર રામદેવભાઈને પીઠી પીઠી છોડો રે અમાર રામદેવભાઈને પીઠી પીઠી છોડો રે અમાર રામદેવભાઈને અરે પ્રધાનભાઈ પીઠી છોડાઈ ગઈ છે હા તો આખા પોકણગઢ ની અંદર હા શેરીએ અને ગલીએ હા. બધે કહી દો કે રામદેવભાઈ નો માંડવો રોપાય છે સવારના પોરમાં સવા પોર સરતા બધા ગોળ લેવા આવે. અરે કેમ પ્રધાનજી, આજે પણ દેશાવરમાં કંકોત્રા લખાઈ રહ્યા છે. હા ગામની અંદર ઘરે ઘરે નોતરા આપી દીધા છે. હા પ્રભુ. અરે પિતાશ્રી, બોલો રામદેવ. આપની પાસે હું એક માંગણી કરું છું બોલો કે રામદેવ. હંમેશના માટે તમે કહો છો કે તારે લાસા લક્ષ્મી ને સગુણા 3 બહેનો છે. હા રામદેવ. તો જ્યારથી મારો જન્મ થયો ત્યારથી જ મેં મારી બહેનોના મુખના દર્શન કર્યા નથી. જો આવા લગ્ન પ્રસંગે ન આવી શકે તો બેન ક્યારે આવે? તો મારી બેન સુખડા દેને કંકોત્રી લખી છે. અરે બેટા રામદેવ, આજે સગુણોના છાસરું આથી 360 ગૌ છે અને ટૂંકી વર્ધ્યું અને લાંબા પંથ છે. તો બેટા રામદેવ, અહીંયા કોણ તેડવા જાય? તો અહીંયા એક કંકુતું અમે લખી શક્યા. અરે પિતાશ્રી, જ્યાં સુધી મારી બહેન સુખડા દે નહીં આવે ત્યાં સુધી કદાપી પણ મારી જાન જૂટશે નહીં. અરે બેટા રામદેવ, શા માટે આવી હટ કરો છો? નહીં પિતાશ્રી, જો આવા લગ્ન પ્રસંગની અંદર ભાઈના લગ્નમાં બેન લાવણ ન લે ત્યારે ક્યારે બેન આવી શકે? તો જ્યાં સુધી મારી બેન સુખડા દે નહીં આવે ત્યાં સુધી મારી જાન કદાપી પણ જૂટશે નહીં. અરે બેટા, આવી હટ ન કર. જો તમારે તમારી બહેનને તેડાવી હોય તો તમારી રીતે તેડાવી શકો છો. બહુ સારું પિતાશ્રી, હું મારી બેનને હું જરૂર કંકોત્રી લખીને બોલાવું છું. બહુ સારું રામદેવ. અરે પ્રધાનજી, આપણે પણ રત્ના રાયકાને સારામાં સારી સાંડ લઈ અને બોલાવો અહીં. બહુ સારું, રત્નાને અહીં બોલાવો. આજે પર કાન બોલાવે રત્નાભાઈ આવજો રે. આવો તમે રાજાને દરબાર, રાજમાં પડ્યા તમારા કામ પર ધન બોલાવે રત્નાભાઈ આવજો રે. આજે પરધન બોલાવે રત્નો આવ્યો રે. આવ્યો રાજો ને દરબાર, રાજમાં સુરે પડમાર કામ પર ધન બોલાવે રત્નો આવ્યો રે. આજે રત્નો આવીને પરધન, આજે રત્નો આવીને પ્રભુન ચરણે નમે. અરે સુખી રહો રત્ના. આજે તને અહીં બોલાવાનું કારણ અરે પ્રભુ બોલો. કે આજે મારા લગ્નની તૈયારી છે. બરોબર છે. તો આજે સુખડા દે બેનનું સાસરું 360 ગાઉ દૂર છે. તો તારી પાસે સાંઢું કેટલી સારામાં સારી પવન વેગી સાંડ લે અને તારે પણ બેનને તેડવા માટે ઉમરકોટ જવાનું છે. બહુ સારું પ્રભુ, મારી પાસે સારામાં સારી પવન વેગી સાંડ છે, એ લઈને હું જાય. હા તો પણ કેટલા દિવસ લાગશે અને કેટલા દિવસ પહોંચતા થશે? અરે પ્રભુ, તોય પવન વેગીની મારી પાસે મન વેગી સાંડ છે, એ લઈને જાઓ. મારું મન જેમ જાય એમ સાંડ જાય અને તાત્કાલિક પાછી આવે. બહુ સારું. તો હું આ કંકોત્રી જે તને લખીને આપું છું તે કંકોત્રી લઈ અને જવાનું છે. અને પઢિયાર બહુ આકરા કુળના છે, બેન સિવાય કંકોત્રી કોઈને આપવાની નહીં. બહુ સારું પ્રભુ. આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે. આજ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે. દેજો મારી બેની બાને હાથ, દેજો મારી બેની બાને હાથ.
લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે આજે બેની રે આવે ને ભાણજને સાથે લાવે રે એ ના હે ઉમંગ હોય ના હે ઉમંગ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે અરે રત્ના અરે પ્રભુ બોલો. આજે આ લખી કંકોત્રી હું તને આપું છું અને બેન સિવાય કોઈને કંકોત્રી આપવાની નહીં. બહુ સારું પ્રભુ. અને બેન સિવાય જેમ બને એને તાત્કાલિક ઉતાવળ રાખજે. બહુ કારણ કે સારું. ટૂંકી વર્ધો અને લાંબા પંથશે તો બેનના લગ્નની અંદર લાવો લેવા માટે તું જલ્દી ઉતાવળ રાખજે. બહુ સારું. અને જ્યાં કોઈ તને સંકટ પડે જરૂર પડે ત્યાં તું મને યાદ કરજે તો જરૂર હું તને મદદ કરીશ. બહુ સારું પ્રભુ. એ હાલે હાલે રત્ના વીરાની ચાંદ ઘૂંઘરવા દે છે. એ હાલે હાલે રત્ના વીરાની ચાંદ ઘૂંઘરવા દે છે. એ અમર જાવું પિંગલ ગઢ છે રઘુ કરવા દે છે. એ હાલે હાલે રચના વીરાની સાંડ કરવા દે છે. સાહેબ પ્રધાનજી, બોલો મહારાજા. આપણા રાજની અંદર કેમ ચાલે? અરે મહારાજા બરાબર ચાલે છે. આપણા રાજની અંદર નું ખાસ ધ્યાન રાખજે. અરે મારા સકલું નો ફરકો તો મોજ કરી હુઈ જાવ તમ તારે. બરાબર છે પ્રધાન. એ હાલે હાલે રત્ના વીરાની ચાંદ ઘૂંઘરવા દે છે. એ હાલે હાલે રત્ના વીરાની ચાંદ ઘૂંઘરવા દે છે. એ અમર જાવું પિંગલ ગઢ છે રઘુ કરવા દે છે. લાવ અત્યારે કારણ કે મારી સાંડ હાલી હાલીને ભૂખી થઈ છે તો આ સારું જંગલ આવ્યું છે તો આમાં ઘડીક સાંડ ને સરવા દો અને હું ઘડીક આ લીમડાના ચાએ આરામ કરું. કારણ કે લાવો ત્યારે મારી બેન સગુણાના નણંદના લગ્ન છે તો મારી બેનને રજા આપે એવું તેવું નથી. પણ આજે રંગ મહેલની અંદર સુતા છે તેને સપના રૂપી જણાવું કે પિયરની અંદર મારા ભાઈના લગ્ન છે અને રત્નો રાયકો મને તેડવા આવી રહેલ છે. લાવ મારી સગુણા બેનને સપના રૂપી જણાવું. અરે સાસુજી, અરે બોલ સગુણા. મને સપના આવે છે. અરે સગુણા, તને અત્યારે સપના સિનાવે છે તે માટે મને કઈ સમજાય? બહુ સારું. આજે સાસુ રે જેઠાણી નણંદાવી નાવું રે. સપના આયા માધવ રાજ. સપના આયા માધવ રાજ. સાસુ રે જેઠાણી નણંદાવી નાવું રે. યાદે સાસુ રે જેઠાણી નણંદલવી નાવું રે. સપના ખોટા માધમરાત. સપના ખોટા માધમરાત. સાસુ રે જેઠાણી નણંદલવી નાવું રે. અરે સગુણા, કેવા સપના
માટે આયાત કરે તો જોગમાલા દઈ અને સુવિધા માટે. કોણ કે લાવે ત્યારે રત્નાને સગુણા બેનને તેડવા મોકલેલ છે, છતાંય આજે જંગલની વિશે ઊંઘમાં પોતે આરામ કરી રહેલ છે, તો તેને મારી કળા લંબાવી પિંગલગઢને પાદર પહોંચાડું. અલ્યા તો અહીંયા હવાર પડી ગઈ લા, તો બહુ નીંદર આવી ગઈ લે. અલ્યા આ તો બધું શું જગો મગો થાય છે, આમ મોટું રજવાડું હોય એવું લાગે મને માળું. એ મારી ગાગડી માં ગંગા જમના રે પાણી ભરવા જો. એ મારી ગાગડી માં ગંગા જમના રે પાણી ભરવા જો. અરે વાહ પ્રભુ, તમારી લીલા વાહ. હું તો ઘોર જંગલની વચ્ચે હૂતો તો, અને આ કાંઈક નગરી હોય એવું લાગે છે, અને પાથરની પાણીયારી એક બેન પાણી ભરે છે. તો લાવ એમને પૂછી જોઉં કે આ કઈ નગરી છે ને અહીંયા કોણ રાજ કરે છે. પાથરની પાણીયારી પૂછું મારે જીઓ, પાથરની પાણીયારી પૂછું મારે. આ કયું રે એ નગરે આયા રાજ કરે. આ નગરીના પિંગલ ગઢરીના જીઓ, આ નગરીના પિંગલ ગઢરીના પઢિયાર રાજાયા રાજ કરે. અરે મારી બેન, આ મારા વીરા, આ પિંગલગઢ છે. આજ પિંગલગઢ છે. બહુ સારું મારી બેન. અને આ તો બધું જળો મળો થઈ ગયું છે. આ તો ખીચડી તાજી ખાઈ જો લાગે, નકરા ઝોલા ખાય. એટલે કોઈ દરવાજે છે? એ ખીચડી તાજી ખાઈ જાશો? એ જાગો છો છે, હુઈ જાશો? ભાઈ કામ હોય તો આવવું પડે. અત્યારે કે 12 વાગ્યા રાતે 12 વાગે આવવું પડે કામ હોય તો. પાછો હું બગાડીને ઉભો રહેશ. હું કામ હોય એટલે બગાડવું પડે ને, હાથ તો કરવો ના પડે. નહીં, હાથ કરવાનો. મારે તમારા મહારાજાને મળવું છે. અત્યારે રાતે 12 વાગે નો મળવા મળે. ધોડ્યા જાવો. અરે પણ કામ હોય તો મળવા દેવું પડે ને. ના, અત્યારે 12 વાગે નહીં મળવા દે. અમારો હુકમ છે રાજાનો. સાંજે 8 વાગે દરવાજો બંધ, હવે 8 વાગે દરવાજો ખોલવાનો. પાછો હું બગાડે આવીને કોક નહીં. એટલે રાતે દરવાજો ને ના, નહીં ખોલવાનો. તમારા મહારાજાને જીવ વિયો જો હોય ન તો જવા દઉં. ત્યાં થોડો બસ ફરે હા. ત્યાં તમારો ડાયો આવે થાત છે. ગંધા એટલે પાણી ધોડ્યો આવે. એટલે તમારા પોતે નાવામાં સમજે. તમારા મહારાજાને કહો ને મારે કામ છે એટલે થોડું. તને ના ન પડી. તો
તો અત્યારે નહીં ના નહીં નહીં ખોલે. ખોલે મારી ઊંઘ બગડ નાખી તે એટલે ભલામણા થોડોક તો દિયા ખાઓ. ના જરા તારી બધી ના આવતી મને મારી ઊંઘ ખોલે બગડ નાખી જરીએ નહીં ના એટલે હું સારું કહું છું હો. મારે હારું નથી કેવું એટલે ભાઈ આ તમને થોડો થોડો પગાર મળે અને આ ખીચડી ખાવ હોય સારી વાત છે, હાથ કરો ને. ઈ તારે કઈ જોવાનું નથી તમારી નોકરીને ધક્કો લાગશે. એટલે ભલે થારકો ધક્કો લાગી જાય પણ દરવાજો નહીં ખોલે એમ હા બહુ સારું. લેવી મારે પાસે ડગલા પાસ લેવી પાસે ડગલા પાસ ઉડે રે પવન સાંઢળી કા અરે અમને ના પાડતા હતા ને દી આવી હે કે પછી આ હા તો ઈ તો સમજાવું ક્યારનો તો સમજતા નથી. તું નાયો હોય કેથી ભૂંડો બાશ મારે ભાઈ આમ સાના મને મહારાજાને જગાડો ને. નાયા વગર થોડે આવા અમને પાત્રા પછી નોકરી બહાર નીકળી જઈશું, હું જઈશ ડાયરેક્ટ. મને માથું છોડી પણ મારા દાદાને માથું છોડી જાય છે હા જગાડો એમને. મહારાજા ઓ ગોકળી આવ્યું હે હા એ મળવા માંગે હે હા હે પણ 12 વાગ્યા હો આવવા દઉં ને ઠીક હાલો હવે હા પાડી એમને. એ પ્રણામ મહારાજાને. પ્રણામ. તો અમારી બેન ને હું તેડવા આવ્યો, સગુણા બેન ને પોકણગઢ થી. સૌ પ્રધાન આ વાત કરે છે. પોકણગઢ અમારે રામદેવભાઈ ના લગ્ન છે તો હું સગુણા બેન ને તેડવા આવ્યો છું. રામદેવ કઈ લાયો છો કમ તો હાલ્યો લાયો હો આયા હોય લાયા તો હોય ને. સૌ પ્રધાન આ વાત કરે છે. મેં કીધું કઈ લાયો છો હાલ્યો લાયો નકરો તો કે લાયો છો આ ગોકળી ખોટો હોય હર દાત છે આ. હે હા આ ખોટો હોય. જ્યારે મારા પ્રતાપસિંહ ની જાન લઈને જા હા હા તારે કઈ તેને હતું નહીં. ધોમ કડાકા હતા ધોમ કડાકા હતા ને. હા અરે અત્યારે મારા પ્રભુએ વેળા વાળી છે તો રામદેવ ના લગ્ન છે હું મારી બેન ને તેડવા આવ્યો છું. અરે પ્રધાન હે તો તેના પાસે કંકુતરી લઈને પૂછી દો. કંકુતરી લાયો હો કંકુતરું કંકતરું વિને આવ્યો હોય આ કે કંકુતરું લાયો હો લાયો હું એમ કે હે હા તો તેના પાસે લઈને વાંચી દો એટલે તને ખબર પડે ને. એ હા તું મારા જાઓ હા હા હા. હા લાય વાંચું આમ શેટો શેટો અમારી બેન સિવાય કોઈને આપવાની નથી કંકોત્રી. વાંચવાની નથી દેવાની અરે હાથમાં નથી દેવાની, વાંચવાની ક્યાં વાત કરો છો? અમારી બેન સિવાય કોઈને નથી આપવાની. આ કેવો છે મારે હાવ ગાંડા રૂકું લાગે કા પ્રધાન મેં લાય વાંચી દો કે કોઈ હાથમાં નથી દેવાની હાથમાં આપવાની નથી એમ. હા હા હાથમાં નો આપે તો ખબર કેમ પડે? એ અમારી બેન સિવાય કોઈ દેવાની નથી એમ નો હાલે ને પ્રધાન. હાવ મને તો ખોટો લાગે હા તો ખોટો હોય તો હે? હા ઠીક હું લાય ના કંકોત્રી નહીં મળે. અમારી બેન સિવાય કોઈને આપવાની નથી કંકોત્રી. એટલે પણ વાંચવા દે અરે આમ આમ ખાલી અડવા નથી દેવાની, વાંચવાની ક્યાં વાત કરો? આ નામ અર્ધાત કહેવાય મહારાજા હા આ નામ અર્ધાત કહેવાય હા હું કેવા કે માંગુ છું? અડવા કોઈ નથી દેવાની અડવા આપવાની નથી એમ હા. કે? અરે છેવટ મેન્ટલ ના માર મારીને લઈ લે કંકુતરી. આ કે હુકમ કરો તો કોઈ કમ મન સડે એટલે આ દેવાની છે કેમ કરવાનું હે તમે તો હાવ નકટા જેવા લાગો. 18 વખત ના પાડી નથી દેવાની, વળી વળીને પાછા આવો દેવાની નથી દેવાની. એટલે મારી બેન સિવાય કોઈને નથી આપવાની. એટલે મને તારી પર જે આવે છે રવા દે અને કંકુ લાય માસ જો લાય ના એ અમારી બેન સિવાય હું નહીં આપું કોઈને. એટલે આને ભારે કરી મહારાજા હા બોલો પ્રધાન. આ તો માને એવું જ નથી કોઈ માને એવું નથી આ ઊંધું હે તો આપણે જેલ ની અંદર પૂરી દે છેવટ. જેલની અંદર પૂછ દઉં ને હા ઠીક લાય અરે પ્રધાનજી આ કંકોત્રી અમારી બેન સિવાય કોઈને આપવાની નથી. આ છેલ્લી વખત તમને કહું છું. વાંચવા નથી દેવાની અરે હાથ નથી અડાડવા દેવાનો, પછી ક્યાં વાત રહી? તો અમને ખબર કેમ પડે અમારા બેન ને આપું એટલે એમને બધી ખબર પડી જશે. ભારે કરી આને મારા મગજનું દહીં કરી નાખ્યો તાર કોઈ એટલે લાય ના 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 શું ના એવા કોઈ તમારા સાપ કે છે આ રક્તમ બીવે કંકોત્રી નહીં મળે. આજે મારું પ્રેમી ધુરે રતના માન દે
લઈ રત્ના કંકોત્રી હવે અરે પ્રધાન કંકોત્રી તો નહીં મળે. લઈ રામ, અરે રામ. મહારાજા બોલો હા પ્રધાન હું જાવ તમતાર શાંતિથી પૂરી તો જેલમાં જેલમાં પૂર્યો હે હા. ને હરખો તાળો બાળો વાંચ્યો અરે છે ને? તાળું મારી દીધું બરાબર છે પ્રધાન આ રામ આવે સડજો રેવતે અને આટલ જૂગ વસે જો પણ આટલી કેરત નાની નથી અરે રે તમે સાંભળજો જરૂર આ જરૂર રામ તમારી વાડીએ અને વળી પંખી કરે કિલો પણ હમને રામદેવ આવશે અરે રે તો લીલુડે થય સવાર આજે રતનો પુરાણો સંકટ જેલ મારે વારે આવો રામા પીર વારે આવો હિંદવા પીર રતનો પુરાણો સંકટ જેલ મારે કારણ કે લાયો ત્યારે મારા હાથે મીંડોળ બાંધેલ છે તો મને બા બાપુરે જાવ નથી.